નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। કરજણના હલદરવા ગામના પરમારવાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષ દૂર કરવા રહીશ દ્વારા માંગ કરાઈ। કરજણના હલદરવા ગામના પરમારવાસના આગળના કમ્પાઉન્ડમાં આવેલા નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે। પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે પરમાર ફળિયા આગળ એક કમ્પાઉન્ડ આવેલું છે, તે કમ્પાઉન્ડમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે। નાળિયેરીના જોખમી વૃક્ષ દૂર કરવા 2 વર્ષ અગાઉ અમે સંબંધિતોને અને તલાટી કમ મંત્રીને રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું, પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવા ધ્યાન ન આપ્યું હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 2 વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું। આજે ફરી એક વૃક્ષ મારા મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે, પતરા તૂટી ગયા છે અને દિવાલોમાં તિરાડો પડી ગઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું। હિતેશ પરમારે હજુ પણ એક નાળિયેરીનું વૃક્ષ ધરાશાયી થાય એવી ભીતિ સેવી છે, તો પંચાયત દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર અનસ પટાલા, બીએન ન્યૂઝ ગુજરાતી, કરજણ।